ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે એના માટે 4 નામોની ચર્ચા ચાલી રહી છે। નમસ્કાર દર્શક મિત્રો, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો જૂન મહિનાની અંદર કાર્યકાળ પૂરો થઈ જવાનો છે અને મોદી સરકારમાં આરોગ્ય મંત્રીની એમને પોસ્ટ મળી ગઈ છે। એમની જ્યારે જગ્યા ખાલી થઈ છે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે એના માટે 4 નામોની ચર્ચા ચાલી રહી છે। એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનું સ્થાન બદલાશે એવી ચર્ચા ચાલતી હતી, પરંતુ તે વખતે ભાજપે એમને એક્સટેન્શન આપ્યું હતું અને લોકસભાની ચૂંટણી હતી એટલે જેપી નડ્ડાને થોડો સમય રાખવામાં આવ્યા હતા। હવે લોકસભા 2024ની ચૂંટણી પૂરી થઈ, રિઝલ્ટ આવી ગયા અને જેપી નડ્ડાને પીએમ મોદીની નવી ટીમમાં આરોગ્ય મંત્રી પણ બનાવી દેવામાં આવ્યા। હવે એમની જગ્યા ખાલી પડી છે। તો સૌથી પહેલાં 2 નામ ચાલતા હતા જ્યારે મોદી કેબિનેટ નહોતી બની ત્યારે। એક નામ હતું ધર્મેન્દ્ર પ્રધાનનું અને બીજું નામ હતું શિવરાજસિંહ ચૌહાણનું, પરંતુ ધર્મેન્દ્ર પ્રધાન અને શિવરાજસિંહ ચૌહાણ બંનેને કેબિનેટમાં સામેલ કરી દેવામાં આવ્યા એટલે હવે આ નામ નીકળી ગયા છે। એની સામે હવે 4 નામો સામે આવી રહ્યા છે કે જે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે। પહેલું નામ છે વિનોદ તાવડે। વિનોદ તાવડે અત્યારે ભાજપના રાષ્ટ્રીય સંગઠનની અંદર મહાસચિવ છે અને મહારાષ્ટ્ર સરકારની અંદર મંત્રી રહી ચૂક્યા છે। BL સંતોષ પછી સૌથી વધુ પ્રભાવશાળી મહાસચિવ તરીકે વિનોદ તાવડેને માનવામાં આવે છે। તેઓ મરાઠી છે અને આ વર્ષે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એ જોતાં વિનોદ તાવડેનું નામ સૌથી આગળ હોવાનું કહેવાય છે। વિનોદ તાવડેનું બીજી એક આપણે ઓળખ આપીએ તો રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી હતી અને વસુંધરા રાજે નારાજ હતા ત્યારે જે 3 જણાની ટીમ મોકલવામાં આવી હતી એમાં વિનોદ તાવડે પણ સામેલ હતા। બીજું એક નામ છે બીજેપીના ઓબીસી મોરચાના પ્રમુખ કે લક્ષ્મણનું। કે લક્ષ્મણનું નામ એટલા માટે ચર્ચામાં છે કે કે લક્ષ્મણ તેલંગાણાથી આવે છે અને ભાજપ અત્યારે દક્ષિણની અંદર આંધ્રપ્રદેશ પછી તેલંગાણા ઉપર વધુ ધ્યાન આપી રહ્યું છે। ત્રીજું એક નામ છે સુનિલ બંસલ। સુનિલ બંસલ પણ ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં મહાસચિવ છે અને પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને ઓડિશાના તેઓ ઇન્ચાર્જ છે એટલે એમનું પણ નામ ચાલી રહ્યું છે। ચોથું એક નામ છે ઓમ માથુરનું। ઓમ માથુર જે છે એ રાજસ્થાનથી રાજ્યસભા સાંસદ છે અને ભૈરોસિંહ શેખાવતના શિષ્ય છે। ઓમ માથુર પણ આ રેસમાં એટલા માટે છે કે એમણે ગુજરાતના પ્રભારી રહી ચૂક્યા છે, RSSના પણ પ્રચારક રહી ચૂક્યા છે અને સ્મિથ સાથે વાત કરવા માટે જાણીતા છે। એટલે હવે આ 4 નામ ચર્ચામાં છે, પરંતુ જેપી નડ્ડા કેબિનેટ મંત્રી બની ગયા છે એટલે તાત્કાલિક ધોરણે એક નવું નામ શોધવું પડે। તો થોડાક જ દિવસોની અંદર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે એક નામ સામે આવી જશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।